જીરાના પાકમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતો હવે ચિંતિત બન્યા છે। માવઠાએ સૌરાષ્ટ્રના ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે। સુરેન્દ્રનગરમાં કાચું સોનું ગણાતા જીરાના પાકમાં સુકારા નામનો રોગ આવી જતા ખેડૂતો ચિંતિત બન્યા। જીરાનો પાક ઉભે ઉભો સુકાઈ રહ્યો છે કારણ કે દિવાળી ટાણે થયેલા માવઠાના કારણે જમીનમાં ભેજ છે। આ વખતે ઠંડી ઓછી પડતા જીરાના પાકને વાતાવરણ માફક આવ્યું નથી। એક અંદાજ પ્રમાણે જિલ્લામાં 30,000 હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે। મોટાભાગના ખેતરમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોને નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। ખેડૂતોનો દાવો છે કે જો આ જ પ્રકારની સ્થિતિ રહેશે તો ઉત્પાદનમાં 60 થી 70% સુધીનો ઘટાડો થવાની સંભાવના છે। 7 વીઘાનું જીરું વાવ્યું છે મેં 7 વીઘાનું અને 32 થી 33,000નું ખર્ચ કરી ચૂક્યો છું। ભારેમાલી દવા છાંટી છે। આ સુકારા નામનો રોગ આવ્યો છે, રોકાતો નથી। તો સરકારને કોઈ પણ રીતે ખેડૂતના હિતમાં કોઈ પણ ધ્યાન દેવું પડે એવી મારી નમ્ર વિનંતી છે। એમાં ખાસ કરીને અત્યારે જીરાના પાકમાં જે સુકારા નામનો રોગ આવ્યો છે તેના કારણે ખેડૂતોને મોટી નુકસાની આવે એવું છે। સુકારો આવવાનું કારણ કે ચોમાસું જે માવઠું થયું તેના કારણે જમીનમાં ભેજ હતો અને ભેજના કારણે સુકારો આવી ગયો છે અને જે ઠંડી શિયાળામાં ડિસેમ્બરમાં પડવી પડે એ ઠંડી નથી પડતી એટલે ગરમીના વાતાવરણના કારણથી જે જમીનમાં ફૂગથી સુકારો આવી ગયો છે તો આની માટે ખેડૂતોને મોટી નુકસાની આવે એવી શક્યતા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા અંદાજે 30,000 હેક્ટર કરતા વધુ જમીનમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લે જે કમોસમી વરસાદ થયો હતો એ કમોસમી વરસાદનો ભેજ હજુ પણ જમીનમાં હોવાના કારણે તેમજ તાજેતરમાં જે ઠંડીનું પ્રમાણ છે એ સતત ઘટી રહ્યું છે ને ક્યાંક ને ક્યાંક ગરમીનું પ્રમાણ છે વધી રહ્યું છે, જેના કારણે ખાસ કરીને સુકારા નામનો રોગ આવતા હાલ જે જીરું છે, જીરુનો પાક છે એમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે। ઉત્પાદનની જો વાત કરવામાં તો ક્યાંક ને ક્યાંક જે ઉત્પાદન છે એમાં અંદાજે 60 થી 70% જેટલો છે ધરખમ ઘટાડો નોંધાય એવી શક્યતા છે। ત્યારે ફરી એકવાર સુરેન્દ્રનગર જિલ્લાનો જગતનો તાજ છે કુદરતની સામે લાચાર બન્યો છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। રાજકોટના ન્યારા ગામમાં માવઠાએ ફરી ખેડૂતોને રોવડાવી દીધા। કમોસમી વરસાદના કારણે 20 વીઘાના ખેતરમાં ઘઉંનો પાક ઢળી પડ્યો તો ધાણાના પાકને પણ મોટા પાયે નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। 15 દિવસ બાદ લેવાનો ઘઉંનો પાક ઢળી પડતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે। ગઈકાલે રાજકોટ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે। ખાસ કરીને અત્યારે જે રાજકોટ જિલ્લાનું ન્યારા ગામ છે ત્યાંના આ દ્રશ્યો જોઈ શકો છો। આ ઘઉંનું ખેતર છે, ઘઉંના ખેતરમાં જે દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા આખો પાક છે તે ઘઉંનો પાક છે તે અત્યારે જે સૂઈ ગયો છે, ઢળી ગયો છે। કહી શકાય કે આ જે છે ઘઉંની જે પાક તૈયાર થઈ ગયો હતો ને માત્ર 15 દિવસ બાદ જ જે પાક લેવાના હતા, ખેડૂત આ જે પાક છે તે 15 થી 20 દિવસમાં માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવાનો હતો। જો કે એ પહેલા જ ગઈકાલે જે કમોસમી વરસાદ આવ્યો હતો ને કમોસમી વરસાદના કારણે જે આખું ખેતર છે તે અત્યારે જે છે એ ઘઉંનું ઢળી ગયું છે। માત્ર ઘઉં નહીં, ધાણા સહિતના જે તલ સહિતનો જે ખેત પાક છે તેમને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન આવ્યું છે। આ નુકસાનીના દ્રશ્યો જોઈ શકો છો કે જે ખેડૂત છે તેમની શું સ્થિતિ થઈ હશે જ્યારે તેમનો મહામૂલો પાક છે તે આ રીતના ઢળી પડ્યો છે। આખું 20 વીઘાનું ખેતર છે તે આખું તેમાં મોટા પ્રમાણમાં નુકસાની છે। કે ખેડૂતો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતના જે કમોસમી વરસાદે જે રાજકોટ જિલ્લામાં પડધરી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાની સર્જી છે, શું કહેશો કેવી નુકસાની, ગઈકાલે શું સ્થિતિ હતી? કાલે 5 વાગે વરસાદ આવ્યો હતો, બરાબર, વ્યાપકમાં પવન આવ્યો, વરસાદ આવ્યો અને પૂરેપૂરો ઘઉંનો પાક સંપૂર્ણપણે ઢળી પડ્યો છે, બરાબર। હવે આ પાકનો શું થઈ શકે? આમાં કઈ ઉપયોગમાં આવી? કાંઈ લેવા પણ જ નથી સાહેબ। આમાં હે ને ખરાઈ થાય એટલે સીધું રોટાવેટર જ મારવાનું। ચોક્કસથી શું કહેશો હિતેશભાઈ, ખાસ કરીને તમારા ગામમાં આવા કેટલા ખેતર હશે? ગઈકાલે શું સ્થિતિ છે અને કયા પાકને નુકસાની છે? કાલે 31 તારીખે ઘણી જગ્યાએ અમારા ગામમાં જાજા સર્વે નંબર એવા છે કે અહીંયા ઘઉં છે, ચણા છે, ત્યારબાદ ધાણાનું છે, તલીનું છે, અમારે વ્યાપક વાવેતર આ જ છે અને મેજોરિટી તમામ વાવેતરમાં નુકસાન અત્યારે પાકના આરે આવી ગયું છે। હાવ ખેડૂતના મોઢે આવવાનો કોરિયો છીવાઈ ગયો। જે તકલીફ છે ખેડૂતોની, શું પીડા છે તે ખેડૂત જ જાણે, કેમ કે જે 2 થી 3 મહિના સુધી રાત ન જોઈ હોય, દિવસ ન જોઈ હોય, તનતોડ મહેનત કરીને જે પાકનું ઉત્પાદન લીધું હોય તે પાક જે છે એ માત્ર એક વરસાદી ઝાપટામાં, એક વરસાદી માહોલમાં જ્યારે નષ્ટ થતો હોય છે ત્યારે ખેડૂતોની પણ જે છે એ ચિંતામાં મુકાઈ જતા હોય છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।
અમદાવાદના સાણંદ કલાણા ગામમાં જૂથ અથડામણનો મામલો. પથ્થરમારો કરનારા 20 લોકોની ધરપકડ થઈ છે. બે જૂથ વચ્ચે સામાન્ય બાબતમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સાણંદ જીઆઈડીસી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પથ્થરમારોનો બનાવ જે છે એ બન્યા બાદ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું. કુલ 60 લોકોની અટકાયત થઈ, જે પૈકી ગુનામાં 20 લોકોની ધરપકડ કરાઈ છે. સાણંદના કલાણા ગામમાં જે જૂથ અથડામણ થઈ હતી, આ મામલામાં પથ્થરમારો કરનારા 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કુલ 60 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ પણ હાથ ધર્યું હતું. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે. ઋત્વિજ, હાલ કલાણા ગામમાં શાંતિ છે કે હજુ પણ ક્યાંક કાંકરીચાળો થઈ રહ્યો છે? વાત કરીએ હાલમાં સમગ્ર પરિસ્થિતિ ઉપર પોલીસે કાબુ મેળવી લીધો છે અને સમગ્ર ગામની વાત કરીએ શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે. મહત્વની બાબત એ છે કે જે પ્રકારે આ બનાવ સામે આવ્યો હતો અને ત્યારબાદ કેટલાક વિડીયો છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. પોલીસે આ વિડીયોના આધારે આરોપીઓની ઓળખ કરી હતી, કોમ્બિંગ હાથ ધર્યું હતું. આરોપીઓ છે તે આસપાસના ખેતરોની અંદર છુપાઈ ગયા હતા, એટલે પોલીસ દ્વારા ડ્રોનની પણ મદદ લેવામાં આવી હતી અને આ રીતે જે તે સમયે કુલ 60 જેટલા શંકાસ્પદ ઇસમોને અટકાયત કરવામાં આવી હતી અને તેમાંથી જે વિડીયોના આધારે આરોપીઓની ઓળખ થતા 20 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે અન્ય જે આરોપીઓ હતા તેઓની વિરુદ્ધમાં પોલીસ દ્વારા જે અટકાયતી પગલાં સહિતની કામગીરી છે તે કરવામાં આવી છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. પાટણમાં 31 ડિસેમ્બરની મધરાત્રે જૂથ અથડામણ થઈ અને હારીજ તાલુકાના અડિયા ગામનો આ બનાવ છે. નોનવેજની દુકાન પર રૂપિયાની લેતી દેતી બાબતે ઘર્ષણ થયું. બે જૂથ વચ્ચે બરાબરની જામી અને ત્યારબાદ રૂપિયાની લેતી દેતી બાબતે હુમલો પણ થઈ ગયો. હુમલાની આ ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલ થયેલામાં એકની હાલત વધુ ગંભીર બતાવાઈ રહી છે. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. હુમલાની ઘટનાને લઈ પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ફરિયાદીની ફરિયાદના અંતે ટોટલ 7 નામજોગ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત ફરિયાદમાં જે રીતે જણાવ્યું છે એ રીતે જે ટોળાના ઇસમો હતા તે અજાણ્યા ઇસમો વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસના બંદોબસ્ત હેઠળ આ સિચ્યુએશન કંટ્રોલમાં છે. ફરિયાદીની ફરિયાદના અંતે ટોટલ 7 નામજોગ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત ફરિયાદમાં જે રીતે જણાવ્યું છે એ રીતે જે ટોળાના ઇસમો હતા તે અજાણ્યા ઇસમો વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસના બંદોબસ્ત